જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેણેજ ગામે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો હતો। આશરે 100 જેટલી બોટલ રક્તદાન એકત્ર કરાયું હતું। માંગરોળ તાલુકાના મેણેજ ગામે સામાજિક સેવા અને માનવતાના ઉત્તમ ઉદાહરણ રૂપ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં ગામના યુવાનો, આગેવાનો, મહિલાઓ તેમજ વિવિધ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું। કેમ્પ દરમિયાન આશરે 100 જેટલી બોટલ રક્ત એકત્ર થતા આયોજકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। રક્તની અછતનો સામનો કરતા દર્દીઓ માટે આ રક્તદાન જીવનદાયી સાબિત થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું રક્ત દર્દીઓને નવજીવન આપી શકે છે। કેમ્પમાં પ્રથમ વખત રક્તદાન કરનારા યુવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આજ રોજ મેણેજ ગામ મુકામે એક સ્વ પ્રતાપસિંહ રાઠોડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। સ્વ ભરતસિંહ રાઠોડ તથા અનિરુદ્ધસિંહ રાઠોડની સ્મરણાર્થે એમાં આજે ઘણા બધા આગેવાનો તાલુકાના અને તાલુકા બહારના રક્તદાન શિબિરનો લાભ લીધો। એમાં આજે આ રક્તદાન શિબિરમાં અંદાજિત 101 બોટલ જેટલું રક્ત એકઠું થયેલું છે। એમાં આજે જૂનાગઢ જિલ્લા લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ભગવાનજીભાઈ કરગઠિયા ધારાસભ્ય, દેવાભાઈ માલમ, અન્ય આગેવાનો ધર્મેન્દ્રસિંહ જાડેજા, હકુભા, કાંતલભાઈ જાડેજા, ઘણા બધા આગેવાનો, હરદેવસિંહ રાયજાદા, ઘણા બધા ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાનમાં સમય કાઢેલો હતો। કાર્યક્રમ દરમિયાન રક્તદાતાઓને ટ્રસ્ટના પ્રમુખ દિલીપસિંહ રાઠોડ દ્વારા પ્રમાણપત્રો અને સ્મૃતિ ચિહ્નો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ગામના આગેવાનો અને સમાજ સેવકોએ વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન કરે તેવી અપીલ પણ કરી હતી। મેણેજ ગામમાં યોજાયેલા આ રક્તદાન કેમ્પ માનવ સેવાના ઉત્તમ કાર્ય તરીકે ચર્ચાનો વિષય બન્યો છે અને ગામ લોકોની સામાજિક જાગૃતિનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। રોજ મેણેજ ગામે જે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે એમાં શ્રીરામ બ્લડ બેંક પોરબંદર દ્વારા જે સહયોગ આપેલો અને બહોળી સંખ્યામાં રક્તદાન થયેલું। જ્યારે જરૂર પડે છે ત્યારે માંગરોળના આજુબાજુના ગામ લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક રક્તદાન કેમ્પનું આયોજન કરી અને અમને સહયોગ આપવામાં આવે છે। એની સામે જ્યારે પણ માંગરોળના દર્દીઓને જરૂર પડે છે ત્યારે શ્રીરામ બ્લડ બેંક હંમેશા 24 કલાક માંગરોળ તાલુકાના તમામ ગામડાઓ માટે સેવામાં હાજર છે। આ રક્તદાન કેમ્પમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ગુજરાત ન્યૂઝ ચીફ એડિટર હરદેવસિંહ રાયજાદા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કુતિયાણા ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, વેલજીભાઈ મસાણી, સાવજ ડેરીના પ્રમુખ દિનેશભાઈ ખટારિયા, રાજભા ચુડાસમા મામા સરકાર, તાલુકા પંચાયત પ્રમુખ નારણભાઈ વાજા, ભાજપ તાલુકા પ્રમુખ અર્જનભાઈ આત્રોલિયા, માંગરોળ શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, દ્વારકા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પીએસ જાડેજા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જેઠાભાઈ નંદાણીયા, માંગરોળ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ ડાભી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજરોજ મેણેજ ગામમાં બ્લડ કેમ્પનું આયોજન કરેલ સ્વ પ્રતાપસિંહ રાઠોડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ ભરતસિંહ રાઠોડ, સ્વ અનિરુદ્ધસિંહ રાઠોડ પુણ્ય સ્મૃતિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરેલું। ગામનો પૂરો સહકાર મળ્યો, તાલુકાની જનતાનો પણ સહકાર મળ્યો। આગેવાનોમાં પણ રાજેશભાઈ સંસદ ચુડાસમા, ભગવાનભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ, કાંદલભાઈ જાડેજા, હરદેવસિંહભાઈ રાયજાદા, જિલ્લા પંચાયત પણ હકુભા જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ તથા સદસ્યશ્રીઓ, આજુબાજુ ગામડાના સરપંચશ્રીઓ, તમામ જનતાનો પૂરો સપોર્ટ મળે છે। બ્લડની બોટલમાં અંદાજે 80 થી 100 આસપાસનું એકત્રિત કરેલ છે।